હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે. સંતરામપુર આપણા ચિરાગભાઈ આવી રહ્યા છે. સંતરામપુર એટલે ઘરે આવવા નીકળી રહ્યા છે અને એ લુણાવાડા હતા. બાકી હવે એમને લગભગ 20 કિલોમીટર જેટલું રહ્યું છે સંતરામપુર. તો ભાઈ આપણે જઈએ સંતરામપુર, પછી આપણે બધા સાથે ઘરે આવશું. અત્યારના 3:30 વાગે જવા કરે છે. તો કંઈ નહીં, ચલો હું અને મારા મિત્રો 2 જણા જઈ રહ્યા છીએ સંતરામપુર. ચાલો. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ. બસ સંતરામપુર 10 કિલોમીટર રહી છે. ગાઈસ આપણે પહોંચી ગયા છે સંતરામપુરમાં. હવે ખબર નહીં ચિરાગભાઈ કેટલે છે, પહોંચવા જ કરતા હશે સંતરામપુર. કઈ નહીં, આપણા ચિરાગભાઈ હવે પહોંચવા જ કરતા હશે સંતરામપુર. તો ગાઈસ સંતરામપુરમાં આપણા વિશાલભાઈ મળી ગયા, રાઈડર. તો ગાઈસ ચાલુ વરસાદમાં આપણા ચિરાગભાઈ આવી ગયા છે. આપણા રીતેનભાઈ મહીસાગરથી બાકી આપણા ચિરાગભાઈ કેવું હે? બસ સારું ભાઈ. ભાઈ આપણા ચિરાગભાઈ આવી ગયા. હું થોડાક દિવસ પહેલા હતો. બાકી આજે આપણા ચિરાગભાઈ આવી ગયા છે મહીસાગરમાં. મહીસાગરમાં હવે થોડી વારમાં દાહોદમાં ભાઈ. કેવું રહ્યો તમારો સફર? એકલા થોડા દિવસ એકલા મજા નહીં આવે ભાઈ, બધા આવે ને તો મજા આવે. એકલા કંટાળો આવે. તેના 5 વાગે ગયા છે ને આપણા ગોપુભાઈ આવી ગયા છે. ચશ્મા લગાવીને સમજો. ચિરાગભાઈ યાત્રા કમ્પ્લીટ કરીને આવી ગયા. અમારા જયેશભાઈ આવી ગયા. કેમ છો? મજા. તમે કેમ છો કબુભાઈ? વરસાદ પડી યાર જો. ભાઈ પલળી ગયા છે ભાઈ આવતા અને જામનગર છે ને આ બાજુ છે. તો ગાઈસ ચિરાગભાઈ ની સાયકલ ચલવા કરે છે. ગોબુભાઈ ચેકિંગ કરે છે. કેટલા કિલોમીટર ચાલી છે ખાલી ચેક કરીને તમને કહી બંકો. તો ગાઈસ પલળતા આવી રહ્યા છે. ચલો જોઈએ હવે કેટલા કિલોમીટર ચાલીએ એમ કહેતા હતા. સાયકલ ચલાવીને કેવું લાગ્યું ભાઈ? ના બોલો ફટાફટ બોલો. કેવું લાગ્યું? અનુભવ તમારો અનુભવ મારો હારો. કેવું લાગ્યું? સારું છે. કેવું ફીલ થયું? હમણાં વેટ એટલે રાતમાં પાણી ખાવાનું પીવું પડે. એટલે કાણો સ્ટુડન્ટ પછી આ કરશે. ઈ કામ હે યાર. એનું પડતું હતું તો કઈથી લઈને આવ્યા એક જ ખુશબુ, અમૃત જેવી ખુશબુ આવે. ગંગાજળ હરિદ્વારનો સ્વાદ આવે. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 7 અને આપણે ઘરે આવી ગયા છે. બાકી કારનો વરસાદ ચાલુ હતો એટલે ચિરાગભાઈ અને એ લોકો ત્યાં રોકાય છે સંતરામપુર. એ કાલે આવશે. બાકી આપણે ઘરે આવી ગયા છે અને મારા દોસ્તને ઘરે મૂકી અને હું આવી ગયો છું. ચાલુ વરસાદમાં આવ્યા છે ભાઈ પલળતા જઈને, એટલે કોઈ વ્લોગની ક્લિપ નથી લીધી અમે. બાકી કંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. આજનો વ્લોગ કન્ટિન્યુ અને કાલના વ્લોગ કન્ટિન્યુ, બંને વ્લોગ મિક્સ આવશે. તો હે ગાઈસ આજે તારીખ થઈ રહી છે 29 ઓગસ્ટ અને હા આપણા ચિરાગભાઈ ક્રોસિંગ આવી ગયા હતા કાલ સાંજે. તો કંઈ નહીં, ચલો હવે આપણે જવાનું ક્રોસિંગ. અત્યારના વાગી રહ્યા છે 10:30. મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ક્રોસિંગ જવા માટે. પછી ક્રોસિંગથી બોજડા ગામમાં મહાદેવનું મંદિર છે ત્યાં સુધી જવાનું છે. તો કંઈ નહીં, ચલો આપણે ચિરાગભાઈ જોડે જઈએ. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ હર્ષભાઈના ઘરે, હર્ષભાઈને લેવા. હર્ષભાઈના ગામમાં કંઈક આવું કંઈક તળાવ છે. ચલો એમને લઈને પછી
ગયા આપણે ચિરાગભાઈ જોડે. તો ફાઇનલ ગાઈઝ આપણે પહોંચી ગયા છે ક્રોસિંગે અને હવે જવાનું છે ચિરાગભાઈના ગામમાં એક મંદિર છે પાતળેશ્વર મહાદેવનું. તો કંઈ નહીં, ચલો ત્યાં જઈએ. ચલો ભાઈ હવે આપણા ગામમાં એન્ટર થઈ રહ્યા છીએ. 2 મહિના ઉપર થઈ ગયો ટાઈમ. ચલો હવે જઈએ છીએ આપણા ગામનું મંદિર છે ત્યાં. તો ગાઈસ મસ્ત મજાના દર્શન કરી લીધા છે મંદિરે અને હવે જવાનું છે ચિરાગભાઈના ઘર તરફ.
તો ફાઇનલ ગાઈસ આપણે ચિરાગભાઈના ઘરે પહોંચી ગયા છે. આ રહ્યું ચિરાગભાઈનું ઘર. ફાઇનલ ગાઈસ ચલો હવે આપણે ઘરે જઈએ. ચલો ચિરાગભાઈ હાજે મળીએ. ચલો ભાઈ જયેશભાઈ, થેન્ક યુ સો મચ આવવા માટે અને મળીએ પાછા જલ્દી સાંજે આવવાના છે. હો સાંજે. ચલો ભાઈ આપણા ભાઈ સાંજે પાછા આવવાના છે, થોડી વારમાં મળીએ ગાઈસ. તો ચલો ભાઈ હર્ષભાઈને મૂકી દીધા છે એમના ઘરે. ચલો હર્ષભાઈ ચલો હાજે મળીએ પાછા જઈએ ચિરાગભાઈ. ચલો ભાઈ હવે આપણે ઘરે નીકળે. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 6 અને આપણે જવાનું છે નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે. બાકી આપણે ચિરાગભાઈના ઘરેથી હર્ષભાઈને એમના ઘરે મૂકી અને આપણે આપણા ઘરે આવી ગયા હતા. હવે અત્યારના 6 વાગી ગયા છે પણ બહાર તો વરસાદ ચાલુ છે ભાઈ, એટલે વરસાદ બંધ થાય એટલે આપણે મહાદેવના મંદિરે જઈએ દર્શન કરવા માટે. કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનાનો જે લાસ્ટ દિવસ છે તો આપણે ઉપવાસ રાખેલો હતો એ છોડવો પડે એટલે મહાદેવ મંદિરે જવું પડે શ્રીફળ વધારવા. તો કંઈ નહીં, વરસાદ જેવો રોકાય તેવા આપણે નીકળ્યા મહાદેવ મંદિરે દર્શન કરવા માટે. અને આપણી સાથે આપણા મિત્ર આવી રહ્યા છે દેવુભાઈ. આપણી સાથે આપણા મિત્ર દેવુભાઈ આવી રહ્યા છે જે આપણા જીગરી છે. તો કંઈ નહીં, એમને લઈને આપણે જઈએ નીલકંઠ મહાદેવ મંદિર. અહીંયાથી 3 કિલોમીટર છે. તો ચાલો જેવો વરસાદ બંધ થાય તેવા આપણે નીકળી જઈશું અહીંયાથી. તો ગાઈસ આપણા મિત્રને લઈ લેવા છે દેવુભાઈને. ચલો નીલકંઠ મહાદેવ મંદિરે જઈએ. તો ફાઇનલ ગાઈસ પહોંચી ગયા છે નીલકંઠ મહાદેવ મંદિરે. શ્રીફળ લઈ લીધું છે વધારવા માટે.
ફાઇનલ ગાઈસ મસ્ત મજાના મહાદેવજીના દર્શન કરી લીધા છે અને ચલો હવે આપણે ઘરે જઈએ. ચાલ ભાઈ ઘરે. હા ભાઈ ઘરે જઈએ. ઘરે જઈ અને હવે જમી પણ લઈએ ભાઈ. મસ્ત મજાનું ઘરે જમવાનું મળી ગયું હશે. તો ચલો ભાઈ મળીએ સાંજે. ભાઈ આજે મળ્યા. બાય બાય. બાય બાય. મંદિરે દર્શન કરી લઈએ.